તો ફાઇનલી ગાઈસ ટાંકા ઉપર ચડી ગઈ અને ગાઈસ અત્યારે મારે બૂટ લેવા હતા તો જો બૂટ લેવા આવી અમે જો આવા સ્નીકરિયા લીધા છે પિંક કલર ખૂબ પેકેટ મને આ લઈ દીધા ઓલી દુકાને હું રોજ જાન તો ન આવ્યો તો મેં ટ્રાય નથી કર્યું બનાવી લીધું મેં નથી લીધું જો આવું હોય આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો હું રેડી થઈ અને બનાવની વાટ જોઉં છું કારણ કે એ સાઈડ ઉપરથી આવે છે ને અમારે આજે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે તો એ જગ્યા કઈ છે એ તમે વ્લોગમાં આગળ બના રહેજો તમને ખબર પડી જશે બહુ મસ્તીની જગ્યા છે અને બહુ નવું નવું જોવા મળશે બધું તો જોતા રહેજો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જઈએ ખાલી ફોર્મ પડ્યો લેવા કઈ હા લેવા પણ હું ભીંગાવાની જ તો ગઈસ અત્યારે અમારે ત્યાં જવાનું હતું ત્યાં ન જતા અને પાછા વળી આગળ કે વરસાદ એટલો આવે ને તો જવાનું કેન્સલ કર્યું નીન બહુ વરસાદ આવે ને પુરાઈ જાય તો એ પૂરી થાય વરસાદ આવે છે એકદમનો તો પાછા સાઈડ ઉપર જઈએ વરસાદ નહીં હોય તેવું જઈએ ચાલો આજે તો બ્લોગ કંઈ નથી ઉતાર્યો મેં નાનો ઉતારવો હતો એટલે ન ઉતાર્યો તો હવે પછી ઉતારીશ તો ગાઈસ જો ઓલી મોટરમાં મને જે ભૂંગરા ભાવે ને એ ભૂંગરાનું આખું પેકેટ એક ભાઈએ લેવીને મૂકી દીધું મારે દુકાને હું રોજ જાઉં પણ નહોતા આવતા જો અહીંયા આખું પેકેટ પડ્યું અમે જોઈએ શાકભાજી લઈએ ને તો ઊભા અત્યારે જરાક વાર પૂછતો એ નથી કંઈ વરસાદ આવે હતી તો ગાઈસ હવે અત્યારે પાછા જતા હતા તો જરાક વાર અહીંયા શાકભાજી લેવાની સાઈડ ઉપર શાકભાજી લેવા નથી તો એ લીધા ઊભા રહ્યા શાકભાજી લઈ લીધી અને જવાનું તો નાતા ન પોગાણું જ મેં હતું તો બંને મને આ લઈ દીધા દુકાને હું રોજ જાન તો ન જડતા આગળ મેં દીઠા ને એને દેખાડ્યા તો મેં કીધું તો લઈ એક આ કુરકુરિયા રૂપિયા વાળા કોને ભાવે કોમેન્ટ કરજો આ ભૂંગરા ને આ કુરકુરિયા ને હવે પાછા જઈએ સાઈડ ઉપર પાછા જઈએ તો ગાઈસ અત્યારે અમે એના ભનાની સાઈડ જ્યાં હાલે ને બીજી ત્યાં આવ્યા હવે વરસાદ ધીમો પડી ગયો ને જ્યાં જવાનું હતું ત્યાં તો પોગાણું નહીં ને ખોટા હેરાણે ત્યાં પણ હવે રસ્તામાં સાઈડ આવીને તો એ કે ચાલો ઘૂમરો માર તો જો આ છે એક ઊંચો ટાંકો છે એ બને છે ને પહેલાં આગળના વિડીયામાં મેં તમને બતાવ્યું હતું ઓલી બાજુ જો ઓલું શું કરે લઈને ભૂંગરા હોય ને એ પહેલેથી ઉતારે ક્રેન કહેવાય શું કહેવાય અને ક્રેન જ કહેવાય ને ખબર નથી મને શું કહેવાય ને આ બાજુ ઓલે ફેરે મેં હે ને તમને એક આગળના વિડીયામાં બતાવ્યું હતું જોઈ ને ભરાઈ હાલતી તીન છોકરા કેટલા હતા અને મેં તમને બતાવ્યું હતું તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો તો જો એ સફે બની ગયો હું તો પાછી નહોતા આવી અહીંયા હમણાં બની ગયો જો હવે પ્લાસ્ટર ને જો કેવડો મોટો છે અંદરથી બહુ મોટો છે પ્લાસ્ટર ને કલર એ બે બાકી લાગે આ બાજુ તો ખબર નહીં ઘર બનાવતા હોય શું બનાવતા હોય ને આ ઊભો ટાંકો છે બીજો બનાવે છે એનું ભૂંગરું થઈ ગયું છત્રી લઈ અને જો ઘૂમરા મારું કારણ કે મને ભીંજાવું જરાય એટલે જરાય ન ગમે પણ આ તો એ આવતા હતા તો મેં કીધું કે ચાલો હું પણ એક બીડ જો સામે મંદિર છે કહેવાનું મંદિર હોય એ તો ખબર નહીં જો આ મજૂરના ઝૂંપડા છે બધાયના તો કેવા મસ્ત ઝૂંપડા વેરા કંઈ પણ ભીંજાઈ ન ખાય વરસાદ જો પાછો ચાલુ થયો બંધ નથી થતો હજુ તો ચાલો હવે હું પણ ત્યાં જઈ અને પાસેથી નજીકથી જોઈ લઉં સબ બની ગયો ને આ બાજુ છે મોટું હોસ્પિટલ છે
તો ગાઈસ અત્યારે હું ને ગોવિંદભાઈ બે છે ગ્લાસ ન ખવાય એક દી ન ખાવું તો ન નાખ્યું ને અત્યારે પાછા ન ખવાય જોય મારા ફોનમાં નાખ્યું ને હવે જો પોરબંદર ન ખાવું હતું મેં કીધું કે હવે અહીંયા જ નખવી લઈએ મારા ફોનમાં પડી ગયું ને ગોવિંદભાઈના ફોનમાં છે નાખે છે જોવા ગાઈસ અત્યારે મારે બૂટ લેવા હતા તો જો હું બૂટ લેવા આવી અમે જો આવા સ્નીકરિયા લીધા છે પિંક કલરમાં એ પછી તમને બતાવીશું ચાલો મારે જે લેવાનું હતું અમે લઈ લીધું ને હવે જઈએ છીએ અમે સાઈડ તો જોતો રસ્તામાં પાણી ભર્યું ને આ ભરનો જો ઊભો જો તમારા વાળને ભૂખડા ઉજળી લાગે તો ગાઈસ અત્યારે હવે છેલ્લું અમે હે ને અહીંયા બદામ શેક ને ફાલુદા પીવા આવ્યા તો મેં ટ્રાય નથી કર્યું બનાવી લીધું મેં નથી લીધું તો આવું હોય ના ને મેં બદામ શેક મળ્યું ચાલો પી લઈએ ત્યાં બધું તો ગાઈસ અમે હે ને બદામ શેક પી અને મોટરે પી ગયા તો એટલો હતો મોટે સાટે એકદમ જરાક વાર હજી તો મોટરમાં પૂગે રહ્યા હતા તો વર્ષો ફૂલ જતો આવે તો વરસાદી કોઈ વરસાદ તો ગાઈસ જોઈ લો જોતો વરસાદ પડે ફૂલ એટલે ફૂલ એકદમ મોટે છાંટે હાવ ગયા તો તારે આવો પડતો હતો ને પાછા સાઈડ ઉપર જાય ત્યારે આવો જ પડે જો હાવ ફૂલ એકદમ તો ફાઇનલી ગાઈસ વરસાદ છે બંધ થઈ ગયો ને હવે જો હવે સાઈડ ઉપર અમે પૂગવા આવ્યા આમાંથી જો મેં એટલી બધી આંબલી લીધી એટલે મસાલાવાળી ફૂટી વાળી ફાકી છે ને જો ટાંકો દેખાય 2000 છે ને જો ટાંકો દેખાય છે ને હવે પૂગી ગઈ આજનો દી તો કેમ ગયો વરસાદમાં કંઈ ખબર ના પડ્યા તો ગાઈસ જો હવે મેં આ ભૂંગળા લીધા હતા ને તો બધાને આપ્યા બધાને ને હવે અહીંયા ટાયા છે ને એને આપી આવું તો એવડું પેકેટ લીધું હતું મેં કીધું કે બધાને આપી દઉં એટલું હું એકલી નહીં ખાઈ શકું મતલબ કે બધાય હાટું જ લીધું હતું તો એની જો ટાયા છે ને દેવા જ તો ગાઈસ અત્યારે હું પાછી આ એક જૂનો પાસે ટાંકો હતો ના એના ઉપર ચડા અને ઉપરનું વ્યૂ તમને બતાવું કેવું છે તો ફાઇનલી ગાઈસ ટાંકા ઉપર ચડી ગઈ અને જોઈ શકો છો તમે મારા પાછળનું વ્યૂ કેવું મસ્તીનું વ્યૂ છે ઓલી વખતે મેં જે વિડીયો મૂક્યા હતા એમાં બધામાં હે ને આવું કંઈ લીલોતરી નથી આવું બધું સૂકું જ હતું કારણ કે ઉનાળો હતો અત્યારનો નજારો તો હવે તમે જોવો જ છો બધું લીલું છમ જેવું જો પાછળ બનાનો ટાંકો બને એ છે ને આ બાજુ આખો ડુંગર વિસ્તાર છે ને તો એકદમ લીલકાઈ ગયો જો એક કેમેરામાં પણ વરસાદ હતો તો જો ઓલી બાજુ તો ઝાખું લાગે બધું કારણ કે એ બાજુ હજી મને લાગે કે વરસાદ હે ને આ જોઈ લ્યો તમે આ ખેતરમાં વાવેલ છે કોરા નથી પણ નાનું હે ને તો દેખાતું નથી બાકી બધામાં મોટું થઈ ગયું તો દેખાય ખાડા ખબોચિયાને બધું ભરાઈ ગયું તો જોઈ લ્યો બાકી કેવો મસ્તીનો નજારો હે જો સોલાર બતાવું તમને વરસાદ પડ્યો તો આખા સોલર ધોવાઈ ગયા જો કેવા ધોવાઈ ગયા છે મસ્તીના જો તો હા જો અહીંયા સામે જોલા લોકો બધા રહે છે બહુ મજા આવે ઠંડુ એકદમ લાગે અહીંયા ને અત્યારે હવે પછી હું વ્લોગનું પણ એન્ડ કરી દઉં કારણ કે પાછો લોંગ થઈ જશે વ્લોગ તો મેં કીધું કે ટાંકા ઉપર ચડી અને તમને બધા નજારો બતાવી અને પછી વ્લોગનું એન્ડ કરું તો અત્યારે હું વ્લોગનું એન્ડ કરી દઉં તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય